તો દોસ્તો 14 તારીખ રવિવારે કોન્સ્ટેબલની પરીક્ષા છે અને વિદ્યાર્થીઓનો મને ઘણા બધા મિત્રોનો મેસેજ આવ્યો છે કે સાહેબ હિસ્ટ્રીમાં છેલ્લે શું જોઈને જઈએ કે કલ્ચરની અંદર છેલ્લે શું જોઈને જઈએ. તો હજુ તમારી જોડે 2 દિવસ છે. હું તમને અમુક પોઈન્ટ્સ કહી દઉં છું. જો હિસ્ટ્રીની અંદર તમારે ફાસ્ટ રિફર કરવું હોય એકવાર વિહંગ અવલોકન પૂરતું તો આટલા પોઈન્ટ્સ ખાસ જોઈને જજો. એક તો સિંધુ ઘાટી સભ્યતા ખાસ જોઈ લેજો, જૈન ધર્મ બૌદ્ધ ધર્મ જે છે એ ખાસ જોઈ લેજો, મૌર્ય યુગ ખાસ જોઈ લેજો, ગુપ્ત યુગને ખાસ જોઈ લેજો અને આ સિવાય ચાવડા સોલંકી વાઘેલા વંશ ગુજરાતની સત્તા એને ખાસ જોઈ લેજો અને મૈત્રક વંશ એને ખાસ જોઈ લેજો. બીજું, આધુનિક ભારતની અંદર ખાસ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ જેટલી છે એને જોઈ લેવાની, ગુજરાતની ભારતની બંનેની પ્રમુખ સંસ્થાઓ. અને બીજું તમારે જોઈ લેવાનું છે 1915 ગાંધી યુગ શરૂ થાય તો ગાંધી બાપુની ડિટેલ્સ અને ત્યાંથી લઈને જે બધા આંદોલનો થયા છે, પ્રાદેશિક નાના મોટા આંદોલનો હોય એ અને રાષ્ટ્રીય આંદોલનો હોય એ, આ બધી જ વસ્તુ તમારે જોઈ લેવાની છે. મિડિવલ હિસ્ટ્રી ઉપર થોડો ઓછો ભાર મૂકશો તો ચાલશે. આટલું તમારે ઇતિહાસની અંદર જોવાનું છે. ક્લિયર?